ગોતામાં રોગચાળો દૂષિત પાણીથી જ વકર્યો હતો એ આખરે સાબિત થઈ ગયું। જો કે હવે નાના સેમ્પલના રિપોર્ટ આવ્યા છે એકદમ ફિટ। અમદાવાદના ગોતા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યાના આરોપો લાગ્યા હતા, જે બાદ આકાંક્ષા, વર્ધમાન અને નવરત્ન સોસાયટીના વોટર ટેન્કમાંથી સેમ્પલ લેવાયા, જેનો રિપોર્ટ અનફિટ આવ્યો અને સાબિત થયું કે આ 3 સોસાયટીમાં દૂષિત પાણીના કારણે જ રોગચાળો ફેલાયો હતો। જો કે રાહતની વાત એ છે કે 4 અને 5 જૂને લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ સંપૂર્ણપણે ફિટ આવ્યો છે। તેમાંથી 3 વિસ્તારમાં બેક્ટેરિયલ કોન્ટામિનેશન જોવા મળેલું હતું। ત્યારબાદ 4મી તારીખના રોજ ટોટલ 17 સેમ્પલ લેવામાં આવેલા હતા। 5મી તારીખના રોજ 5 સેમ્પલ લેવામાં આવેલા હતા। આ તમામ રિપોર્ટમાં જે પાણીનું ક્વોલિટી છે એને ફિટ ડિક્લેર કરવામાં આવેલી છે। તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ અવેલેબલ જોવા મળેલું છે। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 14 સોસાયટીઓમાંથી સેમ્પલ લીધા હતા। હવે આકાંક્ષા અને તેની આસપાસની તમામ સોસાયટીમાં પાણી પીવા લાયક છે, જે પહેલા ન હતું। પ્રદૂષિત પાણી મામલે નવી એસઓપી પ્રમાણે હવે કામગીરી થશે તેવી પણ એએમસીએ ખાતરી આપી છે। જો 5 થી વધુ સોસાયટીની પણ પાણી ફરિયાદ હશે તો તાત્કાલિક કાર્યવાહી થશે। વડોદરાવાસીઓ